સંભોળ ભા મજામાં વંગારેલો ખીસડો બધું આવી ગયું તઈ કીધું બાર મસ્ત 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 મસ્ત. નમસ્કાર મિત્રો, અટી ફટી વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અને જો તો જનકબાને બતાવ્યા મોબાઈલ ફેરવા શરૂઆત થઈ ગઈ. દાડા દાડા 3 જણો એક ખટલામાં થઈ ગયો છે. અને જો મોબાઈલ ફેરવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. હવે મિત્રો આપણે બ્રશ કરી લઈએ. દાંતણ કરવા આપણે બ્રશ નહીં કરતા. બ્રશમાં ના કરાય દાવલે, આપણે તો દાંતણ જ કરાય. તો બજારવાળો બ્રશ ને એવું કરે. હવે કેવું જનક બા, શું કેવું જનક બા બોલો? બ્રશ કરાય કે દાંતણ કરાય? દાંતણ કરાય. બોલો દાંતણ કરાશે મિત્રો. આપણે દાંતણ લઈ લીધું. અને કારણ કે ઠંડી પાછી આવી થાય છે, સાદર ઓઢી પર થાય, છેટારે પહેરવું પડે મિત્રો. અમારા ગામડામાં બધા આવું દાંતણ કરે, બ્રશ ના કરે. 50 10 જણા જ બ્રશ કરે, બાકી બીજા બધા દાંતણ જ કરે. તો મિત્રો વાળામાં પાણી આવે છે. હા રહી જો પાણી આવે. પાણી આવે મિત્રો. હશે પાણી જાય છે તો બંબુ પડે. તો આજે કઈ બંબુ પડે છે મિત્રો. આપણે નળી ધોઈ ફ્રેશ થઈ ગયા. અને મોટા ભાઈને હતા એટલે પૂજા પાઠ કરવાની બાકી હતી. આજે દીવાબત્તી એટલે આજે નહીં ધોઈ દીવાબત્તી કરી દીધી. હવે મિત્રો આપણે જઈએ સીધા ખેતરે. દાંતેડું લઈ લીધું છે રાયડો વાટવા. પણ મેં જે દીવાબત્તી કરી છે તમને બતાવું. જો તમે જોઈ શકો છો દીવાબત્તી કરીએ. મિત્રો આપણે દાંતેડું જનકમાં મારા સાથે આવું છે ખેતરમાં. અને આપણે એમાં હેડ્યા છીએ. બેસવાનું સાંજ નાખી દીધી છે. આ બાજુ ડુંગળી છે. આ બાજુ ડુંગળી છે મિત્રો. આ રહી છે લસણ. પેલી છે ટોમેટી. આ છે મિત્રો સોળા. આ સોળાની ખેતી છે મિત્રો. હવે સીધા જઈએ મિત્રો ખેતરે. આપણે બધો રેડો વાડો પોકી જશે. લગભગ બે શેરા વાટ નાખે બધું. જો મિત્રો સવારનું આ ટાઈપનું લોકેશન છે. અને જો બધો રાયડો વાડો બધો પોકી જશે. સીધા આપણે જઈએ ખેતરે. જનક પાસે મોરી મિત્રો. બાળકો પણ ખેતરમાં આવી ગયા છે વહેલા. જો જયરાજબા, ચેતનબા, રિયાબા, તેજલબા, અંતરબા મિત્રો. સીધા આપણે દઈએ ખેતરે. દો આટલો વાડી નાખ્યો અત્યારમાં. સવારમાં શુભ શરૂઆત થઈ ગયેલી છે રાયડો વાડવાની. જો બધો રાયડો વાડવાની શરૂઆત થઈ ગયેલી છે મિત્રો. કેમ છો? સંભોળ ભા મજામાં? ટીડ પડ્યો છો કેમ કાન મહારાજ? જો મિત્રો આ ટાઈપનો રાયડો છે મિત્રો. આપણે આખા ખેતરનો આ બધો વાઢ. જો આ ટાઈપનો વાઢ છે મિત્રો. અને ઘઉં આ ટાઈપના આપણે આ ટાઈપનું લોકેશન છે. આ ટાઈપનું વાડી છે તારમાં સબૂતમાં મિત્રો. આપણે આ ખેતર વાડી રહ્યા. હવે લંચ પડ્યો છે તે બધો દોઈ નાસ્તો કરવા. લંચમાં લંચ એ જ ભાને લંચમાં પડ્યા હો. આટલો લંચ આવ્યો છે મિત્રો. આપણે આખું ખેતર વઢાઈ ગયું. એક પેલું મગલું બાકી છે. અને ખાવાનો નાસ્તો આવ્યો છે એટલે સીધા આપણે નાસ્તો કરી લઈએ. લંચ પડ્યો છે, બધો ખાવા બેસી જશે. પણ કેવી રીતે ખોશ આપણે જોઈએ હો. આજે સોને મને ખાનગી આપણે દઈએ એમ કેવું જ નહીં. તપેલું ભરીને આવી ખીચડી
વંગારેલો ખીચડો થાળીમાં લઈ થોડો નહીં ચાવલ છે. ઓદરો પણ બેસી જવો બિહાર થાળીઓમાં કદવા બેસી જાય ખાવા માટે ફોન આવ્યો લે બધો નાસ્તો કરવા કદવા કદવા થાળીઓ બની ભાઈ આ કદવા આ થાળી બની તું કે કેમ ખીચડી લીધી તારી બાજી મિત્રો આપણે હેડ્યા ઘરે શું કહેવાય એવાનું સરુડી લઈ અને દાંતે લીધું આપણે થોડું દવા ગોમ થોડું લોકા સાઈડ દવા એટલે સીધા ઘેર જશું ઘેર જઈને તૈયાર થઈ અને હેડવાની શુભ શરૂઆત કરી દઉં મિત્રો મિત્રો આપણે ઘરે આવી જા શું રોજો આપણા ઘેર હા લાવ હેડો થોડું જમી લઉં હું કાળો એ કાળો શું કરે છે આ નીતિનભાઈ શું જા અલે આગા અલે નીતિનભાઈ શું જા અલે શેડી આવશે અલે શેડી આવશે ના લે આ ચલો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે અમે હેડવાની શરૂઆત કરીએ છીએ જમવા બેઠું છે ખીચડી મિત્રો આપણે જે લોકો સારા તે ગામમાં આવ્યા છીએ આપણે અને હું મેળાવાળ ઘરથી ઉપર ચડ્યો છું દો આ સૌ વાબો ઓબાને મોર આવી ગયો કેમ હું સામે લ્યો એ રાખો હું આવું છું મિત્રો આપણે આપણા ખેતરે આવ્યા છીએ મગફળીઓ વાવી છે ખેતરે પણ હજી મગફળીઓ ગઈ નથી એટલા માટે અમે સીધા આપણે ઘરે જઈશું મિત્રો અને ઘરે જઈને રાત્રે પાણી વાળવા એટલે રાત્રે આવીશું હવે આ ટાઈપનું લોકેશન છે મિત્રો આ છે મેન લાઈન આ બાજુમાં ડીપી મિત્રો આપણે આપણા ઘરે આવી જાવ વાગવામાં વાગ્યા છે 12:20 મિત્રો આપણા ઘરે ઘડિયાળ છે એટલે કેટલા વર્ષની જૂની હ કમેન્ટ બોક્સમાં લખજો તમે જો ઘડિયાળ ચાલુ છે કોટો ફરે છે કેટલી જૂની છે જો કોટો ફરે અને કેટલી જૂની છે તમે કમેન્ટ કરજો પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં હું કહું કે કેટલી જૂની છે મિત્રો ભૈલું રમે છે અને બેટા બલૂન સમજુ બેટા હા જો ભૈલું બલૂન બતાવ મિત્રો તો આ સમજુ બેટા બલૂન એમ જો અધર હા મિત્રો અમારે 4-5 દિવસથી બલૂન કોરી ઓટા મારે છે શિખર શેમ ઓટા મારે છે તો ખબર નથી આપણો પણ આકાશમાં ઓટા મારે છે સમજુ બેટા બલૂન સમજુ હા ઓમ બતાય ઓમ શું બાજુ સમજુ હા બલૂન એમ બીજું મિત્રો હું ભૈલું બે ઊંઘી ગયા હતા હવે ઉઠ્યા છીએ અમે ચા પી લઈએ આપણે ચા પી લે આનસા બેટા હા ચા પી લે આનસા બેટા પીપી કરો મિત્રો આજે ફરી આપણે દાંતેરું ફોટિયું લઈ લીધું વરિયાળી ઉતારવા માટે સીધા જઈએ આપણા ખેતરે મિત્રો આપણે દાંતેરું ફોટિયું લઈને આવી જાય ખેતરે વરિયાળી ઉતારવા માટે મિત્રો હવે આપણે ઉતારવાની શરૂઆત કરી દઈએ હવે મિત્રો દાળો હાથમાં તૈયાર થઈ ગયો છે અને 2 ઓળે ઉતારીએ આપણે આ હેડો પેલો હેડો આમાં ઘરે જવાની તૈયારીઓ કરવાની છે મિત્રો આપણે એટલા માટે આપણે અમે ઘરે જઈશું અને વરિયાળીનું લોકેશન છે એવું દેખાય છે તમને બતાવું તો જુઓ મિત્રો આ ટાઈપની વરિયાળી દેખાય છે આ ટાઈપ કરી મારી લોકેશન છે આપણે
જો મિત્રો વરિયાળીનો ઢગલો કર્યો, આટલી ઉતારી છે અને બીજી બાકી છે. આ ગુણ્યો પડ્યો ખેતર વચ્ચે. બસ આપણે મિત્રો આપણે ઘરે આવી જઈએ છીએ અને નીતિનભાઈને રમું છું ત્યાં ચાલો બહુ કરું. નીતિનભાઈ લીધો સબ ભાઈ કલા લે ફોન मेरे भाभी का भाभी लाल बड़े નીતિલ બા ये तो जो जगह तारो अम्मा बड़े મિત્રો આપણે ચૂલામાં મકાયું નાખ્યું છે શેકવા માટે. એ કેવી રીતે સરસ આપણે જોઈએ, તપાસ કરી દઈએ. જો મિત્રો અડધું શેકાઈ ગયું થયું, કાળે ડાગ્યું થવા મળી તો આ ટાઈપનું. મિત્રો અમે શેકાઈ રવા થયું છે. આ ટાઈપ શેકવાની છે હવે. મસ્ત 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 મસ્ત. મિત્રો અમુક શેકાઈ ગયું છે કમ્પ્લેટ, કોઈ આગા પાછી સ નહીં. જો કોરી મોરી આપણે જોઈ લઈએ. અમુક થોડું ઓછું લાગે છે પણ તૈયાર થઈ ગયું છે હવે, એટલે હવે આપણે કાઢી લેવું પડશે. હવે મિત્રો આપણે કાઢી લઈએ મકાયું. રેડી થઈ ગયું છે તો કમ્પ્લેટ. ઓકે ચાલો હવે ખાવાની શરૂઆત કરી દઈએ મિત્રો. આપણે પેલું અગ્નિદેવનું થોડો 2 દાણા નાખી દઈએ. હા દો નાખી દીધા.